ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ શૈક્ષણિક સંકુલની શાળાઓના તેજસ્વી તાલાઓ અને રમતગમત તેમજ કહી શકાય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રતિભાશાળી અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી 12ના 83 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત અને વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નૃત્ય, રાસ, ગીત, સંગીત અને વિજ્ઞાન મેળામાં પ્રતિભાશાળી 83 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપલેટામાં 57 વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી સમગ્ર પંથકમાં શ્રી વલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવી છે। આ શાળામાં મધ્યમ વર્ગ, ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય થાય છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિદ્યાર્થીઓના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતે પોતાના અભ્યાસની અંદર 1 થી 3 નંબરમાં આવેલા હોય તેમજ જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓની અંદર નંબર મેળવેલા હોય એવા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર આપણે આ ટ્રસ્ટ તરફથી શિલ્ડ આપવામાં આવેલ, સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા। તેમાં શ્રી લેવા પટેલ સમાજ, સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વગેરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમના માટે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે એ રીતના ઇનામો આપવામાં આવેલા હતા।